એસઓજીનું ગોગો પેપર ઓપરેશન। સુરતના અલગ અલગ વિસ્તારમાં એસઓજીએ દરોડા પાડ્યા છે। તંબાકુ સેન્ટર, હુક્કા સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા છે। અલગ અલગ દ્રવ્યો ચકાસવામાં આવી રહ્યા છે અને આ દ્રવ્યો પૃથ્થકરણ માટે એટલે ચેકિંગ માટે પણ મોકલવામાં આવશે। એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમ અને પીઆઈ અતુલ સોનારાની ટીમે દરોડા પાડ્યા છે। તો પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે કે નહીં અને વેચાણ થઈ રહ્યું છે ક્યાંથી માલ લાવવામાં આવી રહ્યો છે, કોને આપવામાં આવી રહ્યો છે, તમામ બાબતોનું ચેકિંગ। નશાનો કારોબાર અટકાવવા માટે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે। ત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે હાઇબ્રિડ ગાંજો છે તે ગોગો પેપરને લઈને પીવાય છે। ત્યારે ગોગો પેપર સિવાય હવે ઇલેક્ટ્રિક સિગરેટ હોય, હુક્કા હોય તે તમામ દુકાનો પર પોલીસે રેડ શરૂ કરી છે। દ્રશ્યો જોઈ શકાય છે કે સુરતનો વેસુ વિસ્તાર, અઠવાડિયા વિસ્તાર કે જ્યાં સૌથી મોટો હુક્કાઓનું વેચાણ કરતો એક સ્ટોર છે કે આની અંદર જે તમાકુ વેચવામાં આવે છે આ તમાકુના ફ્લેવર છે, આ બધા જ નશા માટે વપરાતા હોય છે। ત્યારે આ બધું ગેરકાયદેસર હોવાને લઈને અત્યાર સુધી પીનારા લોકોને પકડતી હતી, પણ પોલીસે હવે વેચાણ કરતા લોકોને પકડવાનું શરૂ કરી છે। સાથે સાથે ઇમ્પોર્ટેડ સિગરેટો હોય કે પછી હુક્કા પીવાની જે તમામ સામગ્રી છે તે આ દુકાનોમાં વેચાય છે। તમે જોઈ શકો છો કે એક બાજુ ગુજરાતમાં હુક્કા બારો પર બેન છે, ત્યારે મિની ગોવા તરીકે ઓળખાતો આ વિસ્તાર છે કે અહીંયા હુક્કાઓના મોટો જથ્થો અહીંયા મળી આવ્યો છે। ખાસ કરીને તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ સિગરેટની વાત કરીએ, स्मोकिंग पाइप है सर, चिल्ला में है। तंबाकू यहाँ कौन लेने आता है? खास करके तंबाकू डालते हैं इसके अंदर। नहीं, यहाँ लेने कौन कौन आता है? युवा वर्ग आते हैं कि यहाँ युवा लोग आते हैं? कौन लेने आते हैं? विद्यार्थी आते हैं यहाँ पे? नहीं नहीं, विद्यार्थी नहीं, बुजुर्ग ऐसे आते हैं, आड़े हमारे जैसे आप लोग उम्र के ऐसे आते हैं। તો જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે અત્યારે નશાના કારોબાર માટે વપરાતું ગાંજો હોય, ચરસ હોય, અફીણ હોય, તમામ પીવા માટેની વસ્તુ હુક્કા તો ખરા, પણ જે ચીલમ કહેવાય છે ચીલમનું મોટા પ્રમાણમાં અહીંયા વેચાણ થતું હોય છે। દ્રશ્યો જોઈ શકાય છે કે આનાથી યુવાનો દમ મારતા હોય છે। ત્યારે ચોક્કસપણે આ એક સ્ટોર નથી, હું કેમેરામેનને કહીશ કે સામેના ભાગમાં બી પોલીસનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। આપણે તેના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે અહીંયા એક નહીં પણ અનેક દુકાનો આવી છે અને પોલીસે સર્ચ ઓપરેશનો શરૂ કર્યા છે। કારણ કે નશાનો જે કારોબાર છે ગુજરાતમાં સૌથી મોટા પાયે થઈ રહ્યો છે, સુરતમાં મોટા પાયે થઈ રહ્યો છે। ત્યારે આ બીજી દુકાન છે કે બીજી દુકાનમાં પણ અધિકારીઓ દ્વારા અંદર પહોંચવામાં આવ્યા છે અને કહી શકાય કે જે પ્રકારે અહીંયા વેચાણ થતું છે તમામ વસ્તુ છે, પછી ઇલેક્ટ્રિક સિગરેટ હોય, હુક્કા હોય, તમામ વસ્તુ હોય। ત્યારે ચોક્કસપણે દ્રશ્ય જોઈ શકાય છે કે અહીંયા અલગ અલગ ફ્લેવરથી લઈને તમામ વસ્તુ મળતી હોય છે। જ્યારે સાથે આપણી સાથે એસઓજીના ડીસીપી નકુમ રાજદીપ નકુમ છે, આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેવું છે। કારણ કે નકુમ સાહેબ શું કહેશો? અત્યાર સુધી ગોગો પેપરની વાત હતી, હવે તો મિની ગોવા હુક્કા બારો જોવા મળી છે। સામે બી એક દુકાન છે જેમાં મોટા પ્રમાણમાં હુક્કા વેચાઈ રહ્યા છે, હુક્કાના ફ્લેવર વેચાઈ રહ્યા છે। કયા પ્રકારની કામગીરી અત્યારે આપ જોઈ શકો છો। તમે તમારું બાળક હોય, તમારું દીકરો કે દીકરી, એને તમે આવો હુક્કો પીવડાવશો? હા કે ના? તો તમે જો તમારા બાળક માટે નથી કરતો, બીજાના બાળકો તમારા દુશ્મન છે। આ યુવાધન જે છે ગુજરાતનું, એને તમે દુશ્મન છો। તો સુરતમાં ગોગો પેપરના વેચાણને લઈને પોલીસ એક્શનમાં છે। સુરતના સિટી લાઇટ વિસ્તારમાં લિટલ ગોવા નામની દુકાનમાં મળ્યા છે ગોગો પેપર। સંચાલકની કરવામાં આવી છે અટકાયત। નશાકારક દ્રવ્યોનું સેવન કરવા માટે થાય છે ગોગો પેપરનો ઉપયોગ। યુવાને નશાના રવાડેથી દૂર કરવા માટે સુરત પોલીસ દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે કહી શકાય કે સુરતના અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા જે દરોડાની કામગીરી કરવામાં આવી છે। ત્યારે સુરતનો આ સ્ટોર જે નવમંગલમમાં આવેલો છે, અહીંયા હુક્કાઓ અલગ અલગ છે। ત્યારે કહી શકાય કે અહીંયાથી મોટા પ્રમાણમાં ગોગો પેપર મળી આવ્યા છે। હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ ગોગો પેપર છે, બિલકુલ આ લઈ જવામાં આવી રહ્યો છે। અધિકારી બહાર છે, આપણે એમની સાથે વાત કરીશું।
ગોગો પેપર પર કહી શકાય કે યુવાનો ગાંજો, ચરસ હોય, એમડી ડ્રગ્સ હોય ને હાલ હાઇબ્રિડ ગાંજો પીતા હોય તેને લઈને સુરત પોલીસે એક મુહિમ શરૂ કરી છે. પાનના ગલ્લે વેચાતા હોય ત્યાં આગળ કડક વલણ કર્યું છે. બ્લિંકિટ જેવી જે ઓનલાઈન સ્ટેજ છે કે ત્યાં આગળ નથી વેચાતું, ત્યારે કહી શકાય કે હવે આ એક દુકાનમાં ચેકિંગ દરમિયાન મળ્યું છે. અધિકારી અહીંયા જ આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. નકુમ સાહેબ, શું કહેશો? ચેકિંગ દરમિયાન ગોગો પેપર મળ્યા. ચેકિંગ દરમિયાન ખાલી હુક્કા પણ મળી આવે છે, બીજી ચિલમો પણ મળી છે, ગોગો પેપર મળી આવે છે, તમામ વસ્તુઓ જે છે મળી આવે છે. એટલે આની જે સર્ચ છે એ બ્લિંકિટમાં કરી હતી ને અત્યારે અહીંયા ચાલી રહી છે અને આ લોકોને આ પણ વેચવા માટે નહીં દેવામાં આવે. નકુમ સાહેબ, પોલીસે નશાથી યુવાનો દૂર એના માટે એક અભિયાન શરૂ કર્યું છે, સર્વિસ કરવામાં આવી છે, વોર્નિંગ આપવામાં આવેલી સોતરા ફાળવાની, એ છતાં લોકો વેચાણ કરી રહ્યા છે. વેચાણ કરી રહ્યા છે તો એ લોકોની સખતમાં સખત સર્વિસ કરવામાં આવશે અને આ લોકોનું વેચાણ છે બંધ કરી દેવામાં આવશે. જો બ્લિંકિટ જેવું ઓનલાઈન પ્લેટફોર્મ એક જ દિવસમાં જો બંધ કરી દેતું હોય તો આ લોકો ક્યાં સુધી ટકી શકશે? આ લોકો પણ બંધ કરી આપશે. સાહેબ, એમનું કેવું એમ છે કે આ તો કસ્ટમરની માંગ છે એટલે અમે રાખીએ છીએ, એના પર ક્યાં પ્રતિબંધ છે? તો એ લોકોને હજી પોલીસનો સકંજો કસાયો નથી એટલે આવું બોલી રહ્યા છે, પણ એક વાર સકંજો કસાઈ જાય પછી કશું નહીં બોલી શકે. બિલકુલ કહી શકાય કે પોલીસની સર્વિસ હવે આ લોકોને બતાવશે કે ચોક્કસ જેને ત્યાંથી માલ પકડાય છે તેના પોલીસ હવે છોતરા કાઢે તો નવાઈની વાત નથી. કેમેરામેન જીગર ગોગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો ગોગો પેપરના વેચાણને લઈને સુરત પોલીસ એલર્ટ મોડ પર છે. ઓનલાઈન ગોગો પેપરના વેચાણને લઈને એસઓજીની કાર્યવાહી. પાનના ગલ્લા બાદ શહેરના વિવિધ ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા. હાઇબ્રિડ ગાંજો પીવા યુવાનો ઓનલાઈન સિસ્ટમથી મંગાવતા હતા ગોગો પેપર. પોલીસની ચેતવણી બાદ પણ વેચાણ ચાલુ રહેતા કાર્યવાહી કરવામાં આવી છે. ઓનલાઈન તમે 24 કલાકમાં ગમે ત્યારે મંગાવી શકો, મોડી રાત્રે પણ મંગાવી શકો, કોઈ નાની ઉંમરના બાળકો પણ મંગાવી શકે, યુવાનો પણ મંગાવી શકે અને કોઈ પણ મંગાવી શકે છે. સર, આજે આ વેચાણ પણ બંધ થયું છે એટલે કેટલું મહત્વનું કહી શકાય? જે મીડિયાના મિત્રોએ ખૂબ આને પ્રોત્સાહન આપ્યું આ જે મુહિમ છે એને, અને પોલીસે આમાં સુરતની તમામ પોલીસે સખત કાર્યવાહી કરી. એના કારણે આજે બ્લિંકિટમાં પણ આ લોકોએ જે માલ છે સગે વગે કરી દીધો એવું લાગે છે. ગોગો પેપર છે આજના યુવાધન ગાંજો હોય, ચરસ હોય, એમડી ડ્રગ્સ હોય કે પછી હાઇબ્રિડ ગાંજો કે જેનું ચલણ વધ્યું છે તે પીવા માટે વાપરતા હતા. પાનના ગલ્લા ઉપર તો પોલીસે એક મુહિમ કરી બંધ કરાવી દીધું છે, પણ ઓનલાઈન ગઈકાલ સુધી વેચાતું હતું. આજ સવારથી જ બ્લિંકિટ ઉપર આ વેચાવાનું બંધ થયું છે, પણ કહી શકાય કે અહીંયા ઓનલાઈન ડિલિવરી 24 કલાક લોકો મંગાવી શકતા હતા. એટલે કે લોકો નશાનો કારોબાર બંધ થાય, લોકો નશાના રવાડે ચડતા અટકે, તેને લઈને સુરત પોલીસે એક આ મુહિમ શરૂ કરી છે. અને સુરત એસઓજી પોલીસ બ્લિંકિટના જેટલા ગોડાઉન છે ત્યાં તમામ જગ્યા પર મોટા ઉપાડે સર્ચની કામગીરી શરૂ કરી છે. અને જો આ કાગળ મળશે, ત્યાં પેપર મળશે તો કહી શકાય કે જે મેનેજરો છે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અમદાવાદમાં ગોગો સ્ટ્રીપ્સના વેચાણને લઈને પાન પાર્લરો પર એસઓજીની તવાઈ. શહેરભરમાં ગોગો સ્ટ્રીપ્સને લઈને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગોગો સ્ટ્રીપ્સના વેચાણને લઈને વિવિધ પાન પાર્લરમાં તપાસ કરવામાં આવી. ડ્રગ્સની ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે એસઓજી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર અમદાવાદ શહેરમાં દરેક પાન અને ગલ્લા કે દુકાનો જે છે એને સર્ચ કરી અને લોકોમાં એક અવેરનેસ આવે કે ભાઈ આ ગોગો પેપર છે એ જે વેચતા હોય ત્યાં આગળ ડ્રગ્સ પણ વેચતા હોવાની એક માહિતી છે. અને એક પરમેનન્ટ અમુક ગ્રાહકો બાંધેલા હોય એ લોકો આવીને લઈ જતા હોય છે. એટલે ખાસ હેતુ એ કે આની ઉપર કંટ્રોલ આવે. અને જે ગોગો પેપર છે એ કોઈ કાનૂન મતલબ ગુનાહિત નથી, એટલે એના ઉપર ખાલી કોઈ કાર્યવાહી થઈ શકતી નથી. પણ ગોગો પેપરની અંદર નાખી અને જે ડ્રગ્સ કે તમાકુ કે જે ગાંજો એ લોકો ભરીને પીતા હોય એ ગુનો બને છે. તો ઓપરેશન ગોગો સુરતમાં તવાઈ બોલાવવામાં આવી છે. જે પ્રતિબંધિત વસ્તુઓ વેચતી જે દુકાનો છે ત્યાં ખાસ પોલીસ ત્રાટકી હતી અને તેઓએ પ્રતિબંધિત વસ્તુઓ પણ કબજે કરી છે. કેટલાક દ્રવ્યો પણ કબજે કર્યા છે અને તેને લેબ ટેસ્ટ માટે પણ મોકલવામાં આવશે, જેથી ખ્યાલ આવે કે તેમાં કયા પ્રકારના દ્રવ્યો છે, શું નશીલા દ્રવ્યો છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ અમદાવાદમાં પણ પાન પાર્લરો પર તવાઈ. ગોગો સ્ટ્રીપ જો વેચતા હોય તો તેવા લોકો પર ખાસ તવાઈ બોલાવવામાં આવી છે. ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, કારણ કે યુવાનોને જે ખોટા રવાડે ચઢાવી રહી છે આ વસ્તુઓ તેમનું ભવિષ્ય બરબાદ કરી રહી છે.